આજે અમારા બધાના માટે ગૌરવનો દિવસ છે. સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે પણ આ ગૌરવનો દિવસ છે. આપણા અહીંયા આપણું પાવાગઢ ધામ મહાકાલીના બેસણા અહીંયા જે આપણી કુળદેવી છે એ વર્ષો પછી 2004માં વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન મળ્યું અને વૈશ્વિક ધરોહર તરીકે એની ઘોષણા થઈ. એના પછી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2015 પછી અહીંયા પંચ મહોત્સવની ઉજવણીના રૂપમાં જે કાર્યક્રમો થવા લાગ્યા અને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ ધરોહર એ આપણી આવનારી પેઢીના નવા યુવાનો જે છે એ પણ જાણે પીછાણે અને સાચો ઇતિહાસ લોકો સુધી જાય એના માટેના પ્રયત્નો આ પંચ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યા છે. અહીંયા 5 દિવસના જે કાર્યક્રમ દર વર્ષે થાય છે એમાં આમાં જે પાવાગઢ આપણું જે આસ્થાનું કેન્દ્ર છે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે, હિન્દુ સમાજ માટે, એનો ઇતિહાસ, સાચો ઇતિહાસ લોકો સુધી જાય, એનો ઇતિહાસ જાણે, નવી પેઢી જાણે, એના માટેના પ્રયત્નો પણ થાય છે. અને વર્લ્ડ હેરિટેજનું સ્થાન મળ્યું છે અને એને ગૌરવ વિશ્વ લેવલે મળ્યું છે. બહારના લોકો પણ એ પ્રવાસ તરીકે આવે છે. સ્થાનિક લોકોને એનાથી રોજગારી પણ મળે છે અને રોજગારીનો વ્યાપ વધે એના માટેના પણ પ્રયત્નો આપણે થઈ રહ્યા છે. ચાંપાનેર આ ધરતી જે છે એ જે એને આપણી પૂર્વજોની અને પુરાતન એક રાજધાની છે, એનો ઇતિહાસ છે, ઇતિહાસ પણ લોકો જાણે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર અને આપણા પુરાતત્વ વિભાગના માધ્યમથી કેન્દ્ર સરકાર અને બધા સાથે મળીને કરી રહ્યા છે. અને આવનારા સમયમાં આ એક આસ્થાનું કેન્દ્ર છે એ વૈશ્વિક ધરોહર બની ગયું છે. સવિશેષ પ્રવાસીઓ આવે અને અહીંના સ્થાનિક લોકોને અહીંનું અમારું જે મેનુ છે, અમારું મિલેશિયર છે અને જે અહીંની ખાણીપીણી છે, અહીં સંસ્કૃતિ છે, એનું તમામનું સંગમ થાય, મિલન થાય, સમન્વય થાય અને બધા સાથે મળીને આગળ વધે અને માતાજી સર્વનું કલ્યાણ કરે એવી શુભેચ્છા. ધન્યવાદ.